વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો વાવ થરાદ જિલ્લાના સરહદી પંથકમાં નર્મદા કેનાલો ખેડૂતો માટે આશીર્વાદ નહીં પરંતુ આફત બની રહે છે। તંત્રની બેદરકારી અને કોન્ટ્રાક્ટરોના નબળા બાંધકામને કારણે વારંવાર કેનાલો તૂટવાની ઘટનાઓ સામે આવી રહી છે। ધરણીધર તાલુકાના બરડવી ગામની સીમમાંથી પસાર થતી રાધા નેસડા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો અને તૈયાર થવા આવેલા જીરાના પાકમાં પાણી ફરી વળ્યું। મોંઘા પાકને થયેલા નુકસાનથી ખેડૂત આર્થિક રીતે ભાંગી પડ્યો છે। એક તરફ પાણી માટે હાહાકાર છે તો બીજી તરફ તંત્રની ભૂલથી પાણી ખેતરોમાં વેડફાઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે હવે ખેડૂતોમાં રોષ ભડકી ઉઠ્યો છે। ધરણીધર તાલુકાના બરડવી ગામમાંથી અને રાકાનેસડા પસાર થતી કેનાલમાં 10 થી 15 ફૂટનું ગાબડું પડેલ છે, જેના લીધે પટેલ તેજાભાઈ હેમરાજભાઈના ખેતરમાં શિયાળુ પાકમાં જીરું અને રાયડાના વાવેતર કરેલ હતું, જેમાંથી ભારે નુકસાન થયું છે અને વર્ષો આ કેનાલમાં વધારે પાણી છોડવામાં આવે છે અને આ કેનાલ ફૂટી જાય છે। તો તેજાભાઈને એમનું જે પાક નિષ્ફળ થયું છે એમને એમનું વળતર મળી રહે અને આ કેનાલનું તાત્કાલિક સમારકામ થાય, જેનાથી આગળના ખેડૂતોને પાણી મળી રહે।